આ બધા રોઝિસ ડીમાર્ટ આવેલા હતા, કંઈ જ કામ નથી અમને. તો હેર કટ કરવા આવ્યો તો મેં. એવરીવન, હરે કૃષ્ણ. આવી ગયો છું એકવાર પાછો તમારા માટે નવો વ્લોગ લઈને. તો આજે મેં જોબ પર ગયો હતો. તો એકચ્યુઅલી કાલે ટીચર્સ ડે છે, પણ અમારી સ્કૂલમાં આજે ટીચર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવેલું હતું. તો મેં તમને બતાવું, મારી પાસે કંઈ વર્ડ્સ નથી. મને જે સ્ટુડન્ટ્સ લોકોએ જે ગિફ્ટ બધું ટીચર્સ ડેના કાર્ડ્સને લઈને, ફ્લાવર્સ લઈને એમણે જે મને રિસ્પેક્ટ આપી છે તેના માટે કોઈ વર્ડ્સ નથી. જો આ વિડીયો કોઈ મારું સ્ટુડન્ટ કોઈ જોતું હોય તો તેને મેં કહું છું તો થેન્ક યુ સો મચ. બતાવું તમને મેં. આ જો, આ બધા રોઝિસ, બધા રોઝ, આ બધા કાર્ડ્સ, બહુ બધી પેન્સ પણ, અને બધા બહુ કાર્ડ્સ આપ્યા છે. બહુ બધી પેન્સ પણ આપેલી હતી અને ચોકલેટ્સ પણ બહુ બધી આપી હતી, અને રિસ્પેક્ટ તેમણે બહુ જ આપી હતી. તો તેમને બધાને મેં થેન્ક યુ કહું છું. અને આવી રીતે જ આજનો દિવસ હવે સ્ટાર્ટ કરીએ વ્લોગનું. જોઈએ શું વ્લોગમાં આજે નવું આવશે. તો ચાલો. એ 56 ભોગનો ગણપતિ પ્રસાદ છે. આ કાંતાભાઈએ શું બનાવેલું છે? કાંતાભાઈ ચીઝ બોલ ને મેગી સોંગ. આ બાજુ જોવાનું, આ બાજુ. હા, એમ જોવાનું. અને શું જમવું છે આજે? બધા ઓપ્શન છે તમારા માટે. આ રહ્યા 56 ભોગ. तो ये वाला व्लॉग का डे 10 है गणपति का, और कल विसर्जन है गणपति का. तो आज मैंने ऐसा प्लान किया है कि मैं हेयर कट कराने जाऊंगा, नॉर्मल सा हेयर सेट कराऊंगा. और बहुत दिनों से मैं गणपति के पास थाल खाने के लिए नहीं गया हूँ, और आज मुझे मौका मिला था. आज मैं अभी फटाफट वहाँ पे थाल खाने जा रहा हूँ. बाद में सीधा जाऊंगा हेयर कट कराने के लिए. થાળ ખાઈ લીધી અમે, બહુ મજા આવી થાળ ખાવાની. હવે બાદલ જતા છે થોડાક કામ માટે ને હેર સેટ કરવા માટે. હેર શોધવા નીકળ્યા હતા, પણ હવે છેલ્લા દિવસ છે ગણપતિના, તો કશે સ્ટોક અવેલેબલ નથી. હવે મેં જઈએ છીએ બીજી કોઈ જગ્યાએ, કદાચ મળી જાય તો ઠીક, નહીં તો પછી જોઈએ હવે શું કરીએ તે. ડીમાર્ટ આવેલા હતા, કંઈ જ કામ નથી અમને. થોડીક વાર ટાઈમપાસ કરીએ, બધા ફ્રેન્ડ લોકો આવતા હોય ત્યાં સુધી વાર જોઈએ કંઈ ગમે તો લઈએ, બાકી તો ટાઈમપાસ કરીને જતા રહીશું. અહીંયા નીકળી ગયા, હવે જતા ફ્રેન્ડને ત્યાં હેર કટ કરાવો. તો જોઈએ, ભૂખ લાગલી, થોડું ઘણું ખાવાનું ખાધું, ક્લિપ નાખી દીધી. હવે જતા હતા હેર કટ કરાવવા. તો હેર કટ કરવા આવ્યો હતો મેં. આપણા ભાઈની જ શોપ છે. ભાઈ કઈ જગ્યાએ આવવાનું હેર કટ કરાવવા? શિશુ મંદિરની પાસે. શિશુ મંદિરની પાસે. શું નામ છે શોપનું? સુંદર. તો અહીંયા બધા જેને હેર કટ કરાવવું હોય ત્યાં શોપ પર વિઝિટ કરજો. આપણા ભાઈની દુકાન છે. તો આપણે જોઈએ હવે બિફોર હેર કટ એન્ડ આફ્ટર શું લુક આવે છે. શાસ્ત્રી રોડ ઉપર છે શોપ. હેર કટ થઈ ગયા છે, રિઝલ્ટ તમે જોઈ શકો છો. હેર કટ આફ્ટર. તો જેના પર હેર કટ કરાવાય આ એરિયામાં, તો અમે એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો જેને કરાવવું હોય તો આ શોપ પર વિઝિટ કરજો. તો હવે મેં જાઉં છું ઘરે. એમ કહે ને કે ભક્તિવાળી મુમેન્ટ, તો તે કેવી છે કે રોજ અમારી આરતી થાય. આ અમારા ગણપતિ બાપ્પા છે. રોજ અમારી આરતી થાય ને એટલે અહીંયા આ આવી જ જાય ઓટોમેટિક મંડપમાં. હવે તમે વિચારો કે કેવી ભક્તિ હશે.
हे गाइस, तो आज है पापा का लास्ट दिन। तो ये व्लॉग में 2 दिन के साथ में वीडियोस आएंगे, तो देख लेना। और ये है मेरा विसर्जन का आउटफिट। कैसा है मुझे कमेंट में बताना कि ये आउटफिट कैसा लग रहा है मेरे पे। और आज पापा का विसर्जन है, तो थोड़ा सा अंदर से क्या बताऊँ मैं, इमोशंस है, लेकिन देखते हैं वीडियो में। मैं आपको सब जितना हो सके उतना कैप्चर करने की ट्राई करूँगा। आप देखना, अगर आपको अच्छा लगेगा तो वीडियो को लाइक करना। और चालू करते हैं आज का दिन। ओम गम गणपति नमो नमः। તો રેડી થઈ ગયેલા છે અમે. હવે ગણપતિના કામ થઈ ગયેલું છે. બધું કામ થઈ ગયેલું. ગણપતિના વિસર્જન માટેની તૈયારી પણ થઈ ગઈ છે. આ અમે ગણપતિ બાપાને બેસાડી દયા છે અને ત્યાં અમારું ડીજે પણ રેડી છે. હવે થોડા ટાઈમમાં અમે વિસર્જન માટે નીકળવાના જ છે. પાછા ઘરે આવી ગયેલા છે. કેવી મજા આવતી છે આપણને વિસર્જનમાં? બહુ જ મજા આવે મજા આવતી છે. પણ તમે થોડુંક લોકેશન કટ કરી નાખશો ને એટલે થોડીક ઓછી મજા આવે છે. થોડુંક વધારે આવતા તો થોડી મજા વધારે આવશે. મજા આપણે આવશે. સાંજે વિસર્જન કરશું ત્યારે મજા આવશે. હવે મજા આવશે, વધારે મજા આવશે. તમે કન્ટિન્યુ અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોતા, આખો એટલે vlog તમને જોજો. મજા આવશે. અમે વિસર્જન કરવા જતા હતા. અમે ના મેઘરાજા વરસી રહ્યા છે. એ પણ કહે છે કે બાપા તમે નહીં જાઓ. તો મેં તમને એક ક્લિપ બતાવીશ, જેમાં છે ને તમને એટલે વરસાદ પડ્યો છે એના લીધે પાણી હશે મૂર્તિ પર, બટ એવું ઇમોશનલ મુમેન્ટ છે ને એક, કે એમની આંખ પાસેથી આંસુ જેવું આવે છે. મેં એક ક્લિપ જોઉં ને પછી તમે કહેજો કે કેવું લાગે તમને. કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. તમારી સેવામાં કંઈ રહી ગયું હોય તો પણ માફી આપજો. અમે આવતા વર્ષે પણ તમને ધૂમધામથી લાવશું અને તમારી સેવા કરશું. ગુડ બાય બાપા, મિસ યુ. ફાઇનલી વિસર્જન અમે કરી આવ્યા છે બાપાને. તો બહુ ઇમોશનલ મુમેન્ટ કહેવાય ને એવી છે. તો તમને એક પિક બતાવવા, એમાં તમે કાં તો વિડીયો ક્લિપ્સ કાં તો પિક પર તમને જોવા મળી જ જશે કે કેટલું સારી રીતે અમે વિસર્જન કર્યું છે. ને જોતામાં 10 દિવસ કાં નીકળી ગયા કંઈ જ ખબર નથી. પણ બાપા હંમેશા આપણી બધાની સાથે જ છે. તો કંઈ નહીં, ગણપતિ બાપા મોર્યા. અને હવે અમારો પ્રોગ્રામ અમારા બધા જ ફળિયાવાળાનું જમાડવા અમે રાખ્યું છે, તો ત્યાં જઈશ મેં. ત્યાર પછી હું વ્લોગનું એન્ડિંગ કરીશ. બસ આટલો જ હતો વ્લોગ. અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો ફટાફટથી લાઈક કરી દેજો. અને તમે જો મારી જર્નીમાં જોડાવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે હજુ ટ્રાય કરીને નવા સારા વ્લોગ તમારા માટે લાવતો રહીશ. મારી આંખો પર ધ્યાન નહીં આપતા કે પેલું વિસર્જન ગયું છે તો થોડું ઘણું ગુલાલથી લઈને ઉજાગરાથી લઈને એવી થઈ ગઈ છે. પણ તમારા માટે વ્લોગ આવતા રહેશે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.